GCERT ધોરણ 12 ઇતિહાસ પ્રકરણ 2 વન લાઇનર પ્રશ્નોત્તરી 18મી સદીના ભારતના ઉત્તરાર્ધ અને સત્તા પ્રાપ્તિ માટે સંઘર્ષ. પ્રશ્ન નંબર 1. મુઘલ સામ્રાજ્યના પતન પછી ભારતમાં કયા નવા રાજ્યોનો ઉદય થયો? સાચો ઉત્તર છે બંગાળ, અવધ, હૈદરાબાદ, મૈસૂર, મરાઠા અને શીખ રાજ્યો. આ રાજ્યોનો ઉદય ઔરંગઝેબના મૃત્યુ 1707 પછી કેન્દ્રીય સત્તાના નબળા પડવાથી થયો હતો. આ સમયગાળાને ભારતીય ઇતિહાસમાં અંધકાર યુગ અથવા સંક્રાંતિ કાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 2. 18મી સદીમાં મુઘલ સામ્રાજ્ય નબળું પડવાનું મુખ્ય કારણ શું હતું? સાચો ઉત્તર છે ઔરંગઝેબના મૃત્યુ પછીના નબળા ઉત્તરાધિકારીઓ અને આંતરિક વિખવાદ. ઔરંગઝેબના મૃત્યુ પછીના મુઘલ બાદશાહો સૈયદ બંધુઓ એટલે કે કિંગ મેકર્સ જેવા દરબારીઓના હાથની કઠપૂતળી બની ગયા હતા. પ્રશ્ન નંબર 3. કઈ સદીમાં યુરોપિયન વેપારીઓ શાસકો બનવા તરફ વળ્યા? સાચો ઉત્તર છે 18મી સદી. ભારતીય રાજ્યોની આંતરિક નબળાઈ અને પરસ્પરના સંઘર્ષોનો લાભ લઈને યુરોપિયન કંપનીઓએ વેપાર ઉપરાંત રાજકીય દખલગીરી શરૂ કરી. પ્રશ્ન નંબર 4. અંગ્રેજો અને ફ્રેન્ચ વચ્ચે કર્ણાટકમાં કેટલા મુખ્ય યુદ્ધો થયા? સાચો ઉત્તર છે 3. આ યુદ્ધો 1746થી 1763 દરમિયાન લડાયા હતા અને દક્ષિણ ભારતમાં યુરોપિયન પ્રભુત્વ સ્થાપવા માટે નિર્ણાયક સાબિત થયા હતા. પ્રશ્ન નંબર 5. પ્લાસીનું યુદ્ધ કયા વર્ષે થયું હતું? સાચો ઉત્તર છે 1757. આ યુદ્ધ 23 જૂન 1757ના રોજ થયું હતું અને ભારતમાં બ્રિટિશ રાજનો પાયો નાખનારું ગણાય છે. પ્લાસી હાલમાં પશ્ચિમ બંગાળ રાજ્યના નદિયા જિલ્લામાં આવેલું છે. તાજેતરમાં ઇતિહાસના પુનર્લેખનમાં પ્લાસી અને બક્સરના યુદ્ધોના મહત્વ પર ફરીથી ચર્ચા થઈ રહી છે. પ્રશ્ન નંબર 6. પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોનું નેતૃત્વ કોણે કર્યું હતું? સાચો જવાબ છે રોબર્ટ ક્લાઇવે. ક્લાઇવને ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના સ્થાપક ગણવામાં આવે છે. તેણે આયોજિત યુદ્ધ દ્વારા વિજય મેળવ્યો હતો. પ્રશ્ન નંબર 7. પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજોએ કોને હરાવ્યા હતા? સાચો જવાબ છે બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાને. સિરાજ ઉદ દૌલાના સેનાપતિ મીર જાફરના દગાને કારણે તેમની હાર થઈ હતી, જેણે અંગ્રેજોને બંગાળમાં પગ પેસારો કરાવ્યો. પ્રશ્ન નંબર 8. પ્લાસીના યુદ્ધનું પરિણામ ભારતમાં શેની શરૂઆત બન્યું? સાચો જવાબ છે બ્રિટિશ શાસનની શરૂઆત. આ યુદ્ધ પછી અંગ્રેજોએ બંગાળના સંસાધનોનો પોતાના લાભ માટે ઉપયોગ કરવાનું શરૂ કર્યું, જેને બંગાળનું શોષણ કહેવાય છે. પ્રશ્ન નંબર 9. બક્સરનું યુદ્ધ કયા વર્ષે થયું હતું? સાચો જવાબ છે 1764. આ યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ થયું હતું અને પ્લાસી કરતાં વધુ નિર્ણાયક હતું, કારણ કે તેણે અંગ્રેજોને કાયદેસર સત્તા પ્રદાન કરી. બક્સર એટલે કે બુક્સર હાલમાં બિહાર રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન નંબર 10. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોએ કયા સંયુક્ત સૈન્યને હરાવ્યું હતું? સાચો જવાબ છે મુઘલ બાદશાહ શાહ આલમ બીજો, અવધના નવાબ સુજા ઉદ દૌલા અને બંગાળના ભૂતપૂર્વ નવાબ મીર કાસિમનું સંયુક્ત સૈન્ય. આ હાર ભારતીય શાસકોમાં એકતાના અભાવનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રશ્ન નંબર 11. બક્સરના યુદ્ધના પરિણામે અંગ્રેજોને કયા પ્રદેશોમાં દિવાની અધિકારો મળ્યા? સાચો ઉત્તર છે બંગાળ, બિહાર અને ઉડીસા. આ અધિકારો અલ્હાબાદની સંધિ 1765 દ્વારા પ્રાપ્ત થયા હતા, જેનાથી અંગ્રેજો ભારતની સૌથી મોટી આર્થિક સત્તા બન્યા. અલ્હાબાદ હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે અને તેનું નામ બદલીને પ્રયાગરાજ કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 12. દિવાની અધિકારો એટલે શું? સાચો ઉત્તર છે મહેસૂલ ઉઘરાવવાના અધિકાર. આ અધિકારોથી કંપનીની આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત બની, જેના કારણે તેમને સૈન્ય વિસ્તરણમાં મદદ મળી. પ્રશ્ન નંબર 13. દક્ષિણ ભારતમાં અંગ્રેજોને પડકારનાર મુખ્ય રાજ્ય કયું હતું?
સાચો ઉત્તર છે મૈસૂર. મૈસૂરના શાસકો હૈદર અલી અને ટીપુ સુલતાન આધુનિક સૈન્ય શક્તિ અને રાજદ્વારી કુશળતા માટે જાણીતા હતા. મૈસૂર હાલમાં કર્ણાટક રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન નંબર 14. મૈસૂરના કયા શાસકોએ અંગ્રેજોને પડકાર્યા? સાચો ઉત્તર છે હૈદર અલી અને ટીપુ સુલતાન. ટીપુ સુલતાન મૈસૂરના વાઘ તરીકે ઓળખાય છે અને તેણે ફ્રેન્ચો સાથે જોડાણ કર્યું હતું. પ્રશ્ન નંબર 15. મરાઠા સત્તા કોના નેતૃત્વ હેઠળ પ્રબળ બની? સાચો ઉત્તર છે પેશવાઓ. શિવાજીના વંશજોના નબળા પડ્યા પછી પેશવાઓ એટલે કે મુખ્યમંત્રીઓએ વાસ્તવિક સત્તા સંભાળી હતી. પ્રશ્ન નંબર 16. પંજાબમાં કઈ શક્તિ ઉભરી આવી? સાચો ઉત્તર છે શીખ. શીખો ખાલસા પંથના નેતૃત્વ હેઠળ એક મજબૂત લશ્કરી શક્તિ તરીકે સંગઠિત થયા. પ્રશ્ન નંબર 17. શીખ રાજ્યની સ્થાપનામાં કયા શાસકનું મહત્વનું યોગદાન હતું? સાચો ઉત્તર છે રણજીતસિંહ. રણજીતસિંહને પંજાબનું સિંહ કહેવાય છે. તેમણે 1799માં લાહોર પર કબજો કરી શીખ સામ્રાજ્યનો પાયો નાખ્યો. પ્રશ્ન નંબર 18. કર્ણાટક યુદ્ધો કોની વચ્ચે થયા હતા? સાચો ઉત્તર છે અંગ્રેજો અને ફ્રેન્ચ. આ યુદ્ધો યુરોપમાં ચાલતા ઓસ્ટ્રિયન ઉત્તરાધિકાર યુદ્ધ અને સપ્તવર્ષીય યુદ્ધના પડઘા હતા. પ્રશ્ન નંબર 19. કયા યુદ્ધે ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નાખ્યો? સાચો ઉત્તર છે પ્લાસીનું યુદ્ધ. આ યુદ્ધે અંગ્રેજોને ભારતમાં પોતાનું રાજકીય વર્ચસ્વ સ્થાપિત કરવાનો માર્ગ ખોલ્યો. પ્રશ્ન નંબર 20. બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાને પ્લાસીના યુદ્ધમાં કોણે દગો આપ્યો હતો? સાચો ઉત્તર છે મીર જાફર. મીર જાફર, જે સિરાજ ઉદ દૌલાનો મુખ્ય સેનાપતિ હતો, તેને નવાબ બનવાનું વચન આપવામાં આવ્યું હતું. આ દગો ભારતીય દગાખોરીના પ્રતીક સમાન ગણાય છે. પ્રશ્ન નંબર 21. બક્સરના યુદ્ધ સમયે મુઘલ બાદશાહ કોણ હતો? સાચો ઉત્તર છે શાહ આલમ બીજો. તેણે અલ્હાબાદની સંધિ 1765 પર હસ્તાક્ષર કર્યા અને દીવાની અધિકારો કંપનીને આપ્યા. પ્રશ્ન નંબર 22. બક્સરના યુદ્ધ પછી કઈ સંધિ થઈ? સાચો ઉત્તર છે અલ્હાબાદની સંધિ 1765. આ સંધિ રોબર્ટ ક્લાઇવ અને શાહ આલમ બીજા વચ્ચે થઈ હતી. પ્રશ્ન નંબર 23. કયા યુરોપિયન મેશે ભારતમાં સૌપ્રથમ વેપારી કોઠીઓ સ્થાપી? સાચો ઉત્તર છે પોર્ટુગલ. વાસ્કો દ ગામા 1498માં કાલિકટ પહોંચ્યો હતો, જે યુરોપિયનોના ભારતમાં આગમનની શરૂઆત હતી. કાલિકટ હાલમાં કેરળ રાજ્યમાં આવેલું છે અને તેનું નામ બદલીને કોઝિકોડ કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 24. ફ્રેન્ચ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક ક્યાં હતું? સાચો ઉત્તર છે પોંડિચેરી. આજે તે પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે ઓળખાય છે, જ્યાં ફ્રેન્ચ સંસ્કૃતિનો પ્રભાવ હજુ પણ જોવા મળે છે. પ્રશ્ન નંબર 25. અંગ્રેજ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક ક્યાં હતું? સાચો ઉત્તર છે કલકત્તા, કોલકાતા. આ શહેર બંગાળમાં તેમની રાજકીય અને વેપારી સત્તાનું મુખ્ય કેન્દ્ર બન્યું અને ત્યાં ફોર્ટ વિલિયમ આવેલો છે. કલકત્તા હાલમાં પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે અને તેનું નામ બદલીને કોલકાતા કરવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 26. 18મી સદીમાં મુઘલ સામ્રાજ્યના પતનને કારણે શું થયું? સાચો ઉત્તર છે રાજકીય અસ્થિરતા અને કેન્દ્રીય સત્તાનું વિઘટન. આ સમયગાળાને અપઘટનનો યુગ પણ કહેવાય છે, જ્યાં નાના રાજ્યો સત્તા માટે લડતા હતા. પ્રશ્ન નંબર 27. અવધના નવાબનું નામ શું હતું, જેમણે બક્સરના યુદ્ધમાં ભાગ લીધો હતો? સાચો ઉત્તર છે શુજાઉદ દૌલા. તેણે મુગલ બાદશાહ અને મીર કાસિમ સાથે મળીને અંગ્રેજો સામે ત્રિગુણ સેના બનાવી હતી. પ્રશ્ન નંબર 28. કર્ણાટકના કયા યુદ્ધથી ફ્રેન્ચોની સત્તા મર્યાદિત બની ગઈ? સાચો ઉત્તર છે ત્રીજું કર્ણાટક યુદ્ધ, વાંડીવોશનું યુદ્ધ. આ યુદ્ધ 1760માં લડાયું અને તેમાં ફ્રેન્ચ સેનાપતિ કાઉન્ટ લાલીનો પરાજય થયો. વાંડીવોશ હાલમાં તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન નંબર 29. મરાઠા સામ્રાજ્યનું કેન્દ્ર ક્યાં હતું? સાચો ઉત્તર છે પુણે, પેશવાઓનું. પેશવા બાજીરાવ એકના સમયમાં મરાઠા સત્તા તેની ચરમસીમા પર પહોંચી હતી. પુણે હાલમાં મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન નંબર 30. ટીપુ સુલતાન કયા રાજ્યના શાસક હતા? સાચો ઉત્તર છે મૈસૂર. તેણે પોતાના રાજ્યમાં આધુનિક શસ્ત્રાગારો અને નૌકાદળ વિકસાવવાનો પ્રયાસ કર્યો. પ્રશ્ન નંબર 31. બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? સાચો ઉત્તર છે 1600માં. બ્રિટિશ મહારાણી એલિઝાબેથ પહેલીએ દ્વારા તેમને પૂર્વમાં વ્યાપાર કરવાનો ચાર્ટર મળ્યો હતો. પ્રશ્ન નંબર 32. ભારતમાં વ્યાપાર કરવા આવેલી પ્રથમ યુરોપિયન પ્રજા કઈ હતી?
સાચો ઉત્તર છે પોર્ટુગીઝ. ક્રિસ્ટોફર કોલંબસ સ્પેનના ભારતના દરિયાઈ માર્ગની શોધમાં નીકળ્યો અને અમેરિકા પહોંચ્યો, જ્યારે વાસ્કો દ ગામાએ ભારત શોધ્યું. પ્રશ્ન નંબર 33. કયા મુઘલ બાદશાહના મૃત્યુથી મુઘલ સામ્રાજ્યનો ઝડપી પતન શરૂ થયો? સાચો ઉત્તર છે ઔરંગઝેબ. તેના મૃત્યુ પછી મુઘલ સામ્રાજ્યનું વિઘટન ઝડપી બન્યું અને ઘણા પ્રાદેશિક રાજ્યો સ્વતંત્ર થયા. પ્રશ્ન નંબર 34. બંગાળના નવાબ સિરાજ ઉદ્દા દૌલાનું મુખ્ય શાસન શહેર કયું હતું? સાચો ઉત્તર છે મુર્શિદાબાદ. તે સમયે બંગાળ ભારતનો સૌથી સમૃદ્ધ પ્રાંત હતો. મુર્શિદાબાદ હાલમાં પશ્ચિમ બંગાળ રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન નંબર 35. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની જીતનું મુખ્ય કારણ શું હતું? સાચો ઉત્તર છે સંગઠિત સેના અને શ્રેષ્ઠ યુદ્ધનીતિ. આ યુદ્ધમાં અંગ્રેજોની સેનાનું નેતૃત્વ હેક્ટર મુન્દ્રોએ કર્યું હતું. પ્રશ્ન નંબર 36. મૈસૂરના શાસક હૈદર અલીનું મૃત્યુ કયા યુદ્ધ દરમિયાન થયું? સાચો ઉત્તર છે બીજા મૈસૂર વિગ્રહ 1782. તેના મૃત્યુ પછી તેના પુત્ર ટીપુ સુલતાને યુદ્ધ ચાલુ રાખ્યું. પ્રશ્ન નંબર 37. ટીપુ સુલતાન કયા ઉપનામથી જાણીતા હતા? સાચો ઉત્તર છે મૈસૂરના વાઘ. તેણે પોતાના દરબારમાં ફ્રેન્ચ ક્રાંતિના સિદ્ધાંતો અપનાવી સ્વતંત્રતાનું વૃક્ષ રોપ્યું હતું. પ્રશ્ન નંબર 38. કયા મુઘલ બાદશાહે બંગાળના નવાબને સ્વતંત્રતા આપી? સાચો ઉત્તર છે ફર્રુખસિયર. તેણે 1717માં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બંગાળમાં કરમુક્ત વેપાર કરવાનો ફરમાન આપ્યો હતો, જેને કંપનીના વેપારનો મેગ્ના કાર્ટા ગણાય છે. પ્રશ્ન નંબર 39. 18મી સદીમાં ભારતમાં કઈ વિદેશી સત્તા સૌથી પ્રબળ બની? સાચો ઉત્તર છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તેમણે ભારતના રાજકીય અને આર્થિક માળખાને પાયામાંથી બદલી નાખ્યું. પ્રશ્ન નંબર 40. પ્લાસીનું યુદ્ધ કઈ નદીના કિનારે લડાયું હતું? સાચો ઉત્તર છે ભાગીરથી નદી, ગંગા નદીની એક શાખા. આ યુદ્ધ કોલકાતાથી લગભગ 150 કિમી દૂર લડાયું હતું. ભાગીરથી નદી હાલમાં પશ્ચિમ બંગાળમાંથી વહે છે. પ્રશ્ન નંબર 41. મીર જાફરને સિરાજ ઉદ દૌલા પછી કોણે બંગાળનો નવાબ બનાવ્યો? સાચો ઉત્તર છે રોબર્ટ ક્લાઇવ, અંગ્રેજો. મીર જાફરને ક્લાઇવનો ગધેડો પણ કહેવામાં આવતો હતો, કારણ કે તે અંગ્રેજોના ઇશારે ચાલતો હતો. પ્રશ્ન નંબર 42. બક્સરના યુદ્ધમાં અંગ્રેજોની સેનાનું નેતૃત્વ કોણે કર્યું હતું? સાચો ઉત્તર છે હેક્ટર મુન્દ્રો. તેણે બ્રિટિશ સેનાને વ્યૂહાત્મક રીતે વિજય અપાવ્યો હતો. પ્રશ્ન નંબર 43. દીવાની અધિકારો મળવાથી અંગ્રેજોને શું ફાયદો થયો? સાચો ઉત્તર છે આર્થિક અને રાજકીય પકડ મજબૂત બની. તેઓ બંગાળમાંથી મળતા મહેસૂલનો ઉપયોગ ભારતમાં જ પોતાની સેના જાળવવા અને વિસ્તરણ કરવા લાગ્યા. પ્રશ્ન નંબર 44. મરાઠા સામ્રાજ્યના પતનનું એક મુખ્ય કારણ શું હતું? સાચો ઉત્તર છે સરદારો વચ્ચેના આંતરિક ઝઘડા. આંતરિક વિખવાદો અને સામંતવાદી વ્યવસ્થા મરાઠા સત્તા માટે ઘાતક સાબિત થઈ. પ્રશ્ન નંબર 45. રણજીતસિંહ કયા શીખ મિસલ સાથે સંબંધિત હતા? સાચો ઉત્તર છે સુકર ચકિયા મિસલ. મિસલ એ શીખ યોદ્ધાઓના સ્વતંત્ર રાજ્યોનો સમૂહ હતો. પ્રશ્ન નંબર 46. શીખ સામ્રાજ્યની રાજધાની ક્યાં હતી? સાચો ઉત્તર છે લાહોર. લાહોર રણજીતસિંહના શાસનકાળ દરમિયાન શીખ સામ્રાજ્યનું મુખ્ય રાજકીય અને સાંસ્કૃતિક કેન્દ્ર હતું. લાહોર હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે. પ્રશ્ન નંબર 47. મૈસૂરના કયા શાસકે ફ્રેન્ચોની મદદ લીધી હતી? સાચો ઉત્તર છે ટીપુ સુલતાન. તેણે ફ્રેન્ચો સાથે મજબૂત સંબંધો સ્થાપિત કર્યા અને જેકોબિન ક્લબનો સભ્ય પણ બન્યો હતો. પ્રશ્ન નંબર 48. કયા યુદ્ધને ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો પાયો ગણવામાં આવે છે? સાચો ઉત્તર છે પ્લાસીનું યુદ્ધ. આ યુદ્ધ પછી બ્રિટિશરો ભારતમાં વેપારીથી શાસક બન્યા. પ્રશ્ન નંબર 49. ઔરંગઝેબનું અવસાન કયા વર્ષે થયું હતું? સાચો ઉત્તર છે 1707. તેના મૃત્યુ પછી મુગલ સામ્રાજ્યનું વિઘટન ઝડપી બન્યું અને ઘણા પ્રાદેશિક રાજ્યો સ્વતંત્ર થયા. પ્રશ્ન નંબર 50. 18મી સદીમાં ભારતમાં રાજકીય શૂન્યતાનો લાભ કોણે લીધો? સાચો ઉત્તર છે યુરોપિયન સત્તાઓએ.
ભારતમાં કોઈ મજબૂત કેન્દ્રીય સત્તા ન હોવાને કારણે તેમને વિસ્તરણનો અવકાશ મળ્યો. પ્રશ્ન નંબર 51. દક્ષિણમાં અંગ્રેજો સામે લડનાર સૌથી શક્તિશાળી ભારતીય શાસક કોણ હતા? સાચું ઉત્તર છે ટીપુ સુલતાન. તેણે આધુનિકીકરણ અને સૈન્ય સુધારા દ્વારા અંગ્રેજોને સખત પડકાર ફેંક્યો. પ્રશ્ન નંબર 52. પ્લાસીના યુદ્ધ પહેલા સિરાજ ઉદ દૌલાએ કઈ અંગ્રેજી વેપારી કોઠી પર હુમલો કર્યો હતો? સાચો ઉત્તર છે કલકત્તા, ફોર્ટ વિલિયમ. આ હુમલાને કારણે બ્લેક હોલ ટ્રેજેડી થઈ હતી, જો કે તેની સત્યતા અંગે વિવાદ છે. પ્રશ્ન નંબર 53. બક્સરના યુદ્ધ પછી બંગાળના નવાબ કોણ બન્યા? સાચો ઉત્તર છે મીર કાસિમ. પછીથી હટાવાયા. મીર કાસિમે અંગ્રેજોના નિયંત્રણમાંથી મુક્ત થવાનો પ્રયાસ કર્યો, જેના કારણે બક્સરનું યુદ્ધ થયું. પ્રશ્ન નંબર 54. બ્રિટિશરોએ મરાઠા સામ્રાજ્ય પર નિયંત્રણ મેળવવા માટે કેટલા એંગ્લો મરાઠા યુદ્ધો લડ્યા? સાચો ઉત્તર છે 3. આ યુદ્ધો 1775થી 1818 દરમિયાન થયા અને અંતે મરાઠા સત્તાનો અંત આવ્યો. પ્રશ્ન નંબર 55. મરાઠા સંઘના મુખ્ય સરદારો કયા હતા? સાચો ઉત્તર છે પેશવા પુણે, સિંધિયા ગ્વાલિયર, હોલકર ઇન્દોર, ગાયકવાડ વડોદરા અને ભોંસલે નાગપુર. આ સરદારો સહાયકારી યોજના હેઠળ અંગ્રેજોના નિયંત્રણમાં આવતા ગયા. ગ્વાલિયર હાલમાં મધ્યપ્રદેશમાં આવેલું છે, ઇન્દોર હાલમાં મધ્યપ્રદેશમાં આવેલું છે, વડોદરા હાલમાં ગુજરાતમાં આવેલું છે અને નાગપુર હાલમાં મહારાષ્ટ્રમાં આવેલું છે. પ્રશ્ન નંબર 56. ટીપુ સુલતાનનું મૃત્યુ કયા યુદ્ધમાં થયું? સાચો ઉત્તર છે ચોથો એંગ્લો-મૈસૂર યુદ્ધ. શ્રીરંગપટ્ટનમનો ઘેરો 1799. તેણે અંતિમ શ્વાસ સુધી અંગ્રેજો સામે લડત આપી અને શહીદ થયો. શ્રીરંગપટ્ટનમ હાલમાં કર્ણાટક રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન નંબર 57. 18મી સદીમાં ભારતમાં ફ્રેન્ચ સત્તાનું નેતૃત્વ કોણે કર્યું હતું? સાચો ઉત્તર છે ડુપ્લે. તેણે ભારતીય શાસકોના આંતરિક ઝઘડાનો લાભ લેવાની નીતિ અપનાવી હતી. પ્રશ્ન નંબર 58. બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ કોણે દાખલ કરી હતી? સાચો ઉત્તર છે રોબર્ટ ક્લાઇવ. 1765. આ પદ્ધતિથી કંપનીને સત્તા મળી, પણ જવાબદારી ન હતી, જેનાથી વહીવટમાં અવ્યવસ્થા ફેલાઈ. પ્રશ્ન નંબર 59. દ્વિમુખી શાસન પદ્ધતિ એટલે શું? સાચો ઉત્તર છે મહેસૂલ ઉઘરાવવાના અધિકારો કંપની પાસે અને વહીવટી અધિકારો નવાબ પાસે. આ પ્રણાલીને કારણે બંગાળમાં ભયંકર દુષ્કાળ 1770 પડ્યો. પ્રશ્ન નંબર 60. 18મી સદીમાં ભારતના પશ્ચિમ કિનારે કયા યુરોપિયન લોકોનું પ્રભુત્વ હતું? સાચો ઉત્તર છે પોર્ટુગીઝ અને ડચ. પોર્ટુગીઝોએ ગોવા, દમણ અને દીવ પર કબજો જાળવી રાખ્યો. આ ત્રણેય સ્થળો હાલમાં ભારતના કેન્દ્રશાસિત પ્રદેશો છે. પ્રશ્ન નંબર 61. બ્રિટિશરોએ ભારતમાં કઈ નીતિ અપનાવી હતી? સાચો ઉત્તર છે ભાગલા પાડો અને રાજ કરો, એટલે કે ડિવાઇડ એન્ડ રૂલ. આ નીતિનો ઉપયોગ કરીને તેમણે ભારતીય રાજ્યોને પરસ્પર લડાવીને નબળા પાડ્યા. પ્રશ્ન નંબર 62. પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ બંગાળમાં કોને નવાબ બનાવ્યો? સાચો ઉત્તર છે મીર જાફર. તેણે અંગ્રેજોને મોટી રકમ અને વેપારી છૂટછાટો આપી. પ્રશ્ન નંબર 63. કયા ભારતીય શાસકે પોતાની રાજધાની શ્રીરંગપટ્ટનમાં સ્થાનાંતરિત કરી? સાચો ઉત્તર છે ટીપુ સુલતાન. શ્રીરંગપટ્ટનમ તેના સૈન્ય મથક અને રાજકીય કેન્દ્ર તરીકે કાર્ય કરતું હતું. પ્રશ્ન નંબર 64. 18મી સદીમાં મુગલ બાદશાહનો દરજ્જો કેવો બની ગયો હતો? સાચો ઉત્તર છે નામ પૂરતો, એટલે કે કેન્દ્રીય સત્તા ગુમાવી. તેઓ હવે માત્ર દિલ્હીના લાલ કિલ્લા પૂરતા સીમિત રહી ગયા હતા. દિલ્હી હાલમાં ભારતની રાજધાની છે. પ્રશ્ન નંબર 65. પ્રથમ એંગ્લો મરાઠા યુદ્ધ કઈ સંધિથી સમાપ્ત થયું? સાચો ઉત્તર છે સાલબાઈની સંધિ 1782. આ સંધિ મહાદજી સિંધિયાની મધ્યસ્થીથી થઈ હતી અને 20 વર્ષની શાંતિ લાવી. પ્રશ્ન નંબર 66. કયા પેશવાએ મરાઠા શક્તિને સર્વોચ્ચ શિખરે પહોંચાડી? સાચો ઉત્તર છે બાજીરાવ પ્રથમ. તેને લડાયક પેશવા તરીકે પણ ઓળખવામાં આવે છે અને ઉત્તરમાં મરાઠા સત્તાનો વિસ્તાર કર્યો. પ્રશ્ન નંબર 67. હૈદરાબાદના નિઝામનું રાજ્ય ક્યાં સ્થિત હતું? સાચો ઉત્તર છે દક્ષિણ ભારતમાં. આ રાજ્યની સ્થાપના આસફ જા એટલે કે ચીન કિલ્લિજ ખાને કરી હતી. હૈદરાબાદ હાલમાં તેલંગાણા રાજ્યની રાજધાની છે. પ્રશ્ન નંબર 68. 18મી સદીમાં ભારતીય સમાજમાં કઈ પ્રણાલી પ્રચલિત હતી?
સાચો ઉત્તર છે જ્ઞાતિ પ્રથા. જ્ઞાતિ પ્રથાએ સામાજિક ગતિશીલતા અને સામાજિક સમાનતાને મર્યાદિત કરી હતી. પ્રશ્ન નંબર 69. કયા કાયદા દ્વારા બ્રિટિશ સંસદે ઈસ્ટ ઇન્ડિયા કંપની પર નિયંત્રણ સ્થાપવાનો પ્રયાસ કર્યો? સાચો ઉત્તર છે રેગ્યુલેટિંગ એક્ટ 1773. આ કાયદા દ્વારા બંગાળના ગવર્નરને ગવર્નર જનરલ બનાવવામાં આવ્યો અને વોરેન હેસ્ટિંગ્સ પ્રથમ ગવર્નર જનરલ બન્યા. પ્રશ્ન નંબર 70. ભારતમાં બ્રિટિશરોનું મુખ્ય લક્ષ્ય શું હતું? સાચો ઉત્તર છે વ્યાપારી લાભ અને રાજકીય પ્રભુત્વ. તેઓ ભારતમાંથી કાચો માલ સસ્તા ભાવે મેળવીને અને તૈયાર માલ મોંઘા ભાવે વેચીને નફો કમાતા હતા. પ્રશ્ન નંબર 71. મુઘલ શાસકોના નબળા પડ્યા પછી અવધના નવાબ કોણ બન્યા? સાચો ઉત્તર છે સઆદત ખાન. તેણે અવધને એક સ્વતંત્ર રાજ્ય બનાવ્યું જે વ્યૂહાત્મક રૂપે મહત્વપૂર્ણ હતું. અવધ પ્રદેશ હાલમાં ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલો છે. પ્રશ્ન નંબર 72. બંગાળમાં સ્વતંત્ર રાજ્યના સ્થાપક કોણ હતા? સાચો ઉત્તર છે મુર્શિદ કુલી ખાન. તેણે બંગાળને મહેસૂલી રીતે સ્વતંત્ર બનાવ્યું. પ્રશ્ન નંબર 73. ઔરંગઝેબ પછી દિલ્હીના મુઘલ તખ્ત પર કોણ આવ્યું? સાચો ઉત્તર છે બહાદુર શાહ પ્રથમ. તેની શાહ-એ બેખબર બાદશાહ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે રાજ્યના કારભાર પ્રત્યે ઉદાસીન હતો. પ્રશ્ન નંબર 74. શીખ ગુરુ ગોવિંદસિંહ પછી શીખોને સંગઠિત કરનાર કોણ હતા? સાચો ઉત્તર છે બંદા બહાદુર. તેણે ગુરુ ગોવિંદસિંહના વિચારોને આગળ વધાર્યા અને મુગલો સામે સખત સંઘર્ષ કર્યો. પ્રશ્ન નંબર 75. પાણીપતનું ત્રીજું યુદ્ધ કયા વર્ષે થયું હતું? સાચો ઉત્તર છે 1761. આ યુદ્ધ 14 જાન્યુઆરી 1761ના રોજ થયું હતું અને મરાઠા સામ્રાજ્યને મોટો ફટકો આપ્યો. પાણીપત હાલમાં હરિયાણા રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન નંબર 76. પાણીપતના ત્રીજા યુદ્ધમાં કની વચ્ચે સંઘર્ષ થયો? સાચો ઉત્તર છે મરાઠાઓ અને અફઘાન શાસક અહેમદ શાહ અબ્દાલી. આ યુદ્ધમાં સદાશિવરાવ ભાઉ મરાઠા સેનાનું નેતૃત્વ કરી રહ્યા હતા. પ્રશ્ન નંબર 77. પાણીપતના ત્રીજા યુદ્ધનું પરિણામ શું આવ્યું? સાચો ઉત્તર છે મરાઠા શક્તિ નબળી પડી. આ યુદ્ધ પછી મરાઠા સરદારોમાં પરસ્પરની સ્પર્ધા વધી ગઈ જેનાથી અંગ્રેજોને ફાયદો થયો. પ્રશ્ન નંબર 80. કયા યુરોપિયન દેશે ભારતમાં ચંદ્રનગર અને માહે જેવી વસાહતો સ્થાપી હતી? સાચો ઉત્તર છે ફ્રાન્સ. આ સ્થળો ભારતમાં ફ્રેન્ચ વસાહતીકરણના મુખ્ય કેન્દ્રો હતા. ચંદ્રનગર હાલમાં પશ્ચિમ બંગાળમાં અને માહે હાલમાં પુડુચેરી કેન્દ્રશાસિત પ્રદેશનો એક ભાગ છે. પ્રશ્ન નંબર 79. પ્લાસીના યુદ્ધ પહેલા સિરાજ ઉદ દૌલાએ કઈ અંગ્રેજી વેપારી કોઠી પર હુમલો કર્યો હતો? સાચો ઉત્તર છે કલકત્તા ફોર્ટ વિલિયમ. આ હુમલાને કારણે બ્લેક હોલ ટ્રેજેડી થઈ હતી, જો કે તેની સત્યતા અંગે વિવાદ છે. પ્રશ્ન નંબર 80. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું બંગાળમાં મુખ્ય વેપારી કેન્દ્ર કયું હતું? સાચો ઉત્તર છે ફોર્ટ વિલિયમ, કલકત્તા. આ કિલ્લો અંગ્રેજો માટે બંગાળમાં સુરક્ષિત આશ્રયસ્થાન અને વેપારી મથક હતું. પ્રશ્ન નંબર 81. મૈસૂર વિગ્રહોમાં કયા બ્રિટિશ ગવર્નર જનરલે મહત્વનો ભાગ ભજવ્યો? સાચો ઉત્તર છે લોર્ડ વેલેસ્લી. તેણે સહાયકારી યોજના એટલે કે સબસિડિયરી અલાયન્સ લાગુ કરીને ભારતીય રાજ્યોને કંપનીના નિયંત્રણ હેઠળ લીધા. પ્રશ્ન નંબર 82. ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના વિસ્તરણમાં કઈ નીતિ સૌથી અસરકારક રહી? સાચો ઉત્તર છે સહાયકારી યોજના. આ યોજના હેઠળ ભારતીય રાજ્યોએ પોતાની સેના ભંગ કરવી પડતી અને અંગ્રેજી સેનાનો ખર્ચ ઉઠાવવો પડતો, જેનાથી તેઓ બાહ્ય અને આંતરિક સુરક્ષા માટે કંપની પર નિર્ભર બની ગયા. પ્રશ્ન નંબર 83. અવધના નવાબે અંગ્રેજો સાથે કઈ પ્રકારની સંધિઓ કરી? સાચો ઉત્તર છે રક્ષણાત્મક સંધિઓ. આ સંધિઓથી તેઓ આંતરિક સ્વાયત્તતા ગુમાવી બેઠા અને અંગ્રેજોના દબાણ હેઠળ આવ્યા. પ્રશ્ન નંબર 84. 18મી સદીમાં બંગાળમાં કઈ રાજધાની હતી? સાચો ઉત્તર છે મુર્શિદાબાદ. તે સમયે બંગાળ તેની વ્યાપારી સમૃદ્ધિ માટે જાણીતું હતું. પ્રશ્ન નંબર 85. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની કયા શાસક દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી? સાચો ઉત્તર છે લુઈ 14મો, તેના મંત્રી કોલબર્ટ દ્વારા. આ કંપની સરકારી નિયંત્રણ હેઠળ હતી, જ્યારે બ્રિટિશ કંપની ખાનગી હતી, જે એક મોટો તફાવત હતો. પ્રશ્ન નંબર 86. કયા યુદ્ધે બંગાળમાં બ્રિટિશરોની સર્વોપરિતા સ્થાપિત કરી? સાચો ઉત્તર છે
બક્સરનો યુદ્ધ. આ યુદ્ધ પછી અંગ્રેજો સૈન્ય અને રાજકીય રીતે બંગાળમાં અજેય બન્યા. પ્રશ્ન નંબર 87. બ્રિટિશરોએ ભારતમાં પોતાનો સિક્કો જમાવવા માટે કઈ શક્તિશાળી સેનાનો ઉપયોગ કર્યો? સાચો ઉત્તર છે સિપાહી સેના, ભારતીય સૈનિકોની બનેલી. આ સિપાહીઓને યુરોપિયન શૈલીમાં તાલીમ અને શસ્ત્રો આપવામાં આવતા હતા, જે તેમને ભારતીય સૈન્યથી ચઢિયાતા બનાવતા હતા. પ્રશ્ન નંબર 88. પેશવા શાસનની શરૂઆત કોનાથી થઈ હતી? સાચો ઉત્તર છે બાલાજી વિશ્વનાથ. તેણે મરાઠા સંઘને સંગઠિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રશ્ન નંબર 89. દિલ્હી પર કબજો કરવા માટે કઈ શક્તિઓ વચ્ચે સંઘર્ષ ચાલતો હતો? સાચો ઉત્તર છે મરાઠાઓ અને અફઘાન મુગલો. દિલ્હી ભારતના શાસનનું પ્રતીક હોવાથી તેના પર કબજો મેળવવો એ મહત્વાકાંક્ષી રાજ્યોનું લક્ષ્ય હતું. પ્રશ્ન નંબર 90. 18મી સદી ભારતના ખેતીવાડીની સ્થિતિ કેવી હતી? સાચો ઉત્તર છે મુખ્યત્વે વરસાદ આધારિત અને પછાત. આધુનિક સિંચાઈના સાધનો અને તકનીકોના અભાવે ખેતી ઉત્પાદન મર્યાદિત હતું. પ્રશ્ન નંબર 91. ભારતીય કારીગરો અને વેપારીઓ પર બ્રિટિશ નીતિઓની શું અસર થઈ? સાચો ઉત્તર છે નકારાત્મક. તેમનો ઉદ્યોગ નાશ પામ્યો. બ્રિટિશરો ભારતીય કાચા માલનો ઉપયોગ પોતાના ઉદ્યોગો માટે કરતા અને બ્રિટિશ તૈયાર માલ ભારતમાં વેચીને નફો કમાતા. પ્રશ્ન નંબર 92. કયા રાજ્યને અંગ્રેજોએ સૌપ્રથમ પોતાના નિયંત્રણ હેઠળ લીધું? સાચું ઉત્તર છે બંગાળ. બંગાળ તે સમયે સૌથી સમૃદ્ધ પ્રાંત હોવાથી તેના પર નિયંત્રણ મેળવવાથી અંગ્રેજોને આર્થિક મજબૂતી મળી. પ્રશ્ન નંબર 93. 18મી સદીના અંતમાં ભારતમાં રાજકીય સત્તાનું મુખ્ય કેન્દ્ર કોણ હતું? સાચો ઉત્તર છે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. તેઓ સર્વોચ્ચ સત્તા બનવા તરફ આગળ વધી રહ્યા હતા. પ્રશ્ન નંબર 94. ભારતમાં યુરોપિયન સત્તાઓના આગમનનું મુખ્ય કારણ શું હતું? સાચો ઉત્તર છે વેપાર. યુરોપિયનો ભારતીય મસાલા, કાપડ અને અન્ય લક્ઝરી વસ્તુઓના વેપારથી આકર્ષાયા હતા. પ્રશ્ન નંબર 95. કયા યુરોપિયન લોકોએ ગોવા, દીવ, દમણ પર નિયંત્રણ જાળવી રાખ્યું? સાચો ઉત્તર છે પોર્ટુગીઝ. તેઓ ભારતમાં સૌથી પહેલા આવ્યા અને સૌથી છેલ્લે 1961માં ગયા. પ્રશ્ન નંબર 96. 18મી સદીમાં ભારતમાં શિક્ષણની સ્થિતિ કેવી હતી? સાચો ઉત્તર છે પરંપરાગત અને મર્યાદિત. શિક્ષણ મુખ્યત્વે ધાર્મિક સંસ્થાઓ દ્વારા આપવામાં આવતું હતું. પ્રશ્ન નંબર 97. મૈસૂરનું મુખ્ય બંદર કયું હતું? સાચો ઉત્તર છે મંગલુરુ. આ બંદર મૈસૂરના વેપાર અને નૌકાદળ માટે વ્યૂહાત્મક રીતે મહત્વનું હતું. મંગલુરુ હાલમાં કર્ણાટક રાજ્યમાં આવેલું છે. પ્રશ્ન નંબર 98. શીખોના 10મા ગુરુ કોણ હતા? સાચો ઉત્તર છે ગુરુ ગોવિંદ સિંઘ. તેમણે શીખોને એક લડાયક સમુદાય ખાલસામાં પરિવર્તિત કર્યા. પ્રશ્ન નંબર 99. બ્રિટિશરોએ ભારતીય રાજ્યોમાં કઈ રીતે દખલગીરી શરૂ કરી? સાચો ઉત્તર છે આંતરિક ઝઘડાઓમાં ભાગ લઈને. તેઓ એક પક્ષને મદદ કરીને બીજાને નબળો પાડતા અને પછી બંને પર નિયંત્રણ મેળવતા. પ્રશ્ન નંબર 100. આ પ્રકરણ 18મી સદીના કયા સમયગાળા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે? સાચું ઉત્તર છે ઉત્તરાર્ધ, એટલે કે 1750 પછીનો સમયગાળો, જ્યારે મુઘલ સામ્રાજ્ય નબળું પડ્યું અને બ્રિટિશ પ્રભુત્વ વધ્યું. લેટેસ્ટ અપડેટ, PDF અને વધુ માહિતી માટે આજે જ જોઈન કરો ટેલિગ્રામ ચેનલ ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી. ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ ટોપિક વિશેના વધુ MCQ અને વિડિયો લેક્ચર માટે ડ્રીમ સરકારી ઓફિસર ગુજરાતી યુટ્યુબ ચેનલનું પ્લેલિસ્ટ તપાસો.